ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। चालू करવું પડશે એવું લાગે છે. પેલી બધી પણ પૂછી જવા. या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां जागृति भूतानि सा निशा पश्यतो मुनेः। या निशा जे निशा है रात्रि है। रात्रि कोने कहा समझाव्यू सर्व पदार्थानाम अविवेक करी। रात्रि એટલે કે અંધકાર જ્યાં બધી વસ્તુઓ છે નામ રૂપ છે એનો ભેદ આપણે જોઈ શકતા નથી એટલે એમનો જે વિવેક હતો એમને જુદા પાડીને જોવું એ અંધકારને કારણે થતું નથી। તમસ્વભાવત્વાत् નિશા સર્વેષાં ભૂતાનાં। तो બધા પ્રાણીઓ માટે જે નિશા અર્થાત રાત્રિ સમાન છે। રાત્રિ એટલે જ્યાં આપણને વસ્તુનો ભેદભાવ ઘૂસાઈ ગયો જાણે લાગે। किम तत् परमार्थ तत्वम। ये परमार्थ तत्व છે સ્થિત પ્રજ્ઞस्य વિષય है। સ્થિત પ્રજ્ઞ જે જાણે છે કે જેમ નિષ્ઠ છે પરમાર્થ તત્વ અજ્ઞાની પુરુષ માટે જાણે કે રાત્રિ સમાન છે। यथा नक्तञ्चराणाम् आरेव सत् अन्येषां निशा भवति। જેમ કે
નક્તંચરામ હરે વસત, જે નક્તંચર લોકો છે, રાત્રિમાં વિહાર કરનારા છે, ઘુવડ જેવા હોય એમના માટે રાત્રિ જાણે દિવસ સમાન છે, એ પેલા કાગડા વગેરે માટે રાત્રિ સમાન છે. તદ્વત નક્તંચર સ્થાનીયાનામ અજ્ઞાનીનામ, તે પ્રકાર અજ્ઞાની લોકો જેમને પેલા ઘોડ સાથે સરખાવ્યા, જે દિવસમાં જોઈ શકતા નથી તેમ દિવસનો પ્રકાશ અર્થાત પરમાર્થ તત્વ, જે દીવા જેવું સ્પષ્ટ છે, જે પોતાનું સ્વરૂપ છે, એના પ્રત્યે ઊંઘે છે, અર્થાત એને જોઈ શકતા નથી. અને માટે અજ્ઞાની પુરુષોને અજ્ઞાનની રાત્રિમાં સૂતેલા બતાવ્યા. અને તે જ વખતે જ્ઞાની પુરુષ પોતાના સ્વરૂપમાં જાગૃત છે. તો જે સ્વરૂપભૂત પરમાર્થ તત્વમાં અજ્ઞાનીઓ ઊંઘે છે ત્યાં જ્ઞાની પુરુષ જાગૃત છે. અને જે દ્વૈતમાં અજ્ઞાનમાં અજ્ઞાની પુરુષો જાગૃત છે, એટલે જેમને દ્વૈત સત્ય છે. આમ તો બધાને ઇન્દ્રિયો વડે તો આ નામ રૂપાત્મક જગતના દર્શન થાય, જ્ઞાની પુરુષને પણ થાય, અજ્ઞાનીને પણ થાય. પરંતુ અજ્ઞાનીને સત્ય માને છે, ભેદભાવ જે ઇન્દ્રિયો દ્વારા જણાય છે એ અંતિમ સત્ય છે. ત્યારે જ્ઞાની પુરુષ આ બધા ભેદભાવમાં પણ જે અભેદ રહેલો છે એને દર્શન કરે છે, આત્મરૂપે દર્શન કરે છે. એટલે ઇન્દ્રિયો વડે જેને ભેદભાવ જણાતો હોય પણ તે સાથે જે અભેદના દર્શન કરે છે, અને તેથી જેને માટે ભેદભાવ હવે સત્ય નથી, મિથ્યા છે. અભેદ સત્ય છે, ભેદભાવ મિથ્યા છે, એવા જ્ઞાનીની વાત કરી. પછી ભાષ્યકારે કહ્યું કે જ્ઞાની પુરુષને કર્મમાં અધિકાર નથી, અર્થાત એ કર્તવ્ય કરવા માટેની યોગ્યતા ગુમાવી બેસે. એનો અર્થ એવું સમજવાનું, જ્ઞાની પુરુષને કર્મ માટે કર્તવ્ય કર્મ અધિકાર. કર્તવ્ય કર્મ કોને કહેવાય? આ કરવું જ પડે. આપણે માત્ર ઇન્દ્રિયોની ચેષ્ટાને કર્મ કહીએ તો એવું કર્મ તો જ્ઞાની પુરુષ પણ કરતા હોય છે. પણ જે કર્મની પાછળ કંઈક પ્રયોજન છે, જે પાછળ કંઈક મેળવવાનું છે, એ પ્રકારનું કર્મ હવે જ્ઞાનનો વિષય રહેતો નથી. કારણ કે એ તો પૂર્ણતામાં પ્રતિષ્ઠિત હોવાના કારણે કોઈ પ્રકારની હવે એવી અપૂર્ણતા ઉદ્ભવતી કોઈ ઈચ્છાઓ એનામાં રહી નથી. અંતે એનું કર્મ છે કોઈ વ્યક્તિગત ઈચ્છાના અભાવમાં થાય છે. એમ કહેવાય કે હવે ઈશ્વરના હાથનો નિમિત્ત બની ગયો છે, અને ઈશ્વર જે પ્રકારે એને ચલાવે એ પ્રકારે ચાલે છે. ભગવાન જે વાંસળીમાંથી જે સૂર કાઢે એ વાંસળી ઉત્પન્ન કરે, તેમજ જ્ઞાની પુરુષ પણ ભગવાનના હાથનો નિમિત્ત છે. અને તેથી હવે એ કોઈ કર્મ કરવાની યોગ્યતા ધરાવતો નથી. કર્મની યોગ્યતા કઈ અર્થી? સમર્થ દ્વિજોહમ બુધહેતિ મતિમાન. અર્થી કર્મ કર્યા પછી એના ફળની ઈચ્છા ધરાવનાર, સમર્થ કર્મ કરવા માટે યોગ્ય સાધન સંપત્તિ ધરાવનાર, દ્વિજોહમ હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય પ્રકારનું અભિમાન ધરાવનાર, બુધ હેતી આ કર્મ કરવાનું હું જ્ઞાન ધરાવું છું. આ બધું જ્ઞાની પુરુષ માટે જતું રહે છે. અર્થી અર્થાત કશી વસ્તુની ઈચ્છા કરનાર હોય, જે ઈચ્છાથી પ્રેરણે કર્મ કરતો હોય, કોઈ ઈચ્છા રહી નથી. સમર્થ હું દ્વિજ છું, બ્રાહ્મણ છું, એ ક્ષત્રિય છું, કોઈ અભિમાન રહ્યું નથી. અને તેથી કર્મ કરવા માટે પોતાના વિશે જે પ્રકારનો ખ્યાલ હોવો જોઈએ, જે ખ્યાલ અજ્ઞાનમાંથી જન્મેલો છે, એટલે હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું વગેરે ખ્યાલ હોય, હું અધૂરો છું, ઊણો છું, અને કર્મ કરવાથી આ ઉણપને હું દૂર કરીશ એવો ખ્યાલ હોય,
વગર આ પ્રકારના ખ્યાલ જે પોતાના પર ધરાવતા હોય, આપણે એ હોય જ ને સ્વામી, એ હોય, પણ એમાં અજ્ઞાનમાંથી જન્મેલો પોતાને આ ઉપાધિમાં મર્યાદિત માનવાને કારણે જન્મેલા ખ્યાલો છે. ઉપાધિને આત્મા માનવાથી જન્મેલા ખ્યાલો છે. તે એ ખ્યાલથી જે મુક્ત થઈ ગયો છે એને હવે આ પ્રકારની પ્રેરણા રહે જ નહીં કે મારે આ કર્મ કરવું જોઈએ. કર્મ કરે તો એ કોઈ ઈચ્છા વગર કરતો હોય, કોઈ સંકલ્પ વગર કરતો હોય, એનું વર્ણન તો ભગવાન બધું કરશે. એનું કારણ જાણે કે કર્મ કહેવાય. અભિનેતા જે અભિનય કરતો હોય તો એ પણ જાણે કે કર્મ કરે છે. ભગવાનના હાથમાં નિમિત્ત છે, ભગવાન જે કરાય કરે છે. એ રીતે સર્વકર્મ સંન્યાસે અધિકાર. એ કર્મ કરવાની નું અધિકારિત્વ કે કર્મ યોગ્યતા જ ગુમાવી બેઠા છે. કર્મ કરવા માટે પોતાના વિશે કંઈ ખ્યાલ હોવો જોઈએ, અંદર ઈચ્છા હોવી જોઈએ વગેરે કશું રહ્યું જ નથી એનામાં. એટલા માટે એને સર્વકર્મ સંન્યાસમાં, એટલે કે ટૂંકમાં કર્મ સંન્યાસ, કર્મ છોડી દે એવું છે ને કે હજી પણ ગૃહસ્થાશ્રમમાં ચાલુ રહે તો ગૃહસ્થાશ્રમની જે ફરજો હોય બજાવવા એ બજાવવી પડે એને. તો હવે આંતરિક રીતે પોતાને મુક્ત માને છે અને તેથી કોઈ પ્રકારની પ્રેરણા જેનામાં નથી. એને જરા આ પ્રકારે ઈરાદાપૂર્વકનું કર્મ કરવું પડે તો આંતરિક સંઘર્ષે જન્મે. અંદર પોતાના વિશે ખ્યાલ છે તે અને જે કરવું પડે છે તે બંને પરસ્પર વિરુદ્ધ હોવાને કારણે હવે કર્મ કરવાની યોગ્યતા ગુમાવી બેઠો છે. એના માટે શંકર ભાષ્યકાર કહે છે કે સર્વકર્મ સંન્યાસમાં એનો અધિકાર છે. અધિકાર કહો, યોગ્યતા કહો. પ્રશ્ન કરવામાં આવ્યો તત્રાપી પ્રવર્તક પ્રમાણ અભાવે પ્રવૃત્તિ અનુપત્તિ છે. પરંતુ એણે હવે કર્મ છોડી દેવું જોઈએ. તત્રાપી પ્રવર્તક પ્રમાણ અભાવે, જ્ઞાન થયું એટલે એણે સર્વ કર્મ છોડી દેવું જોઈએ એવું કોઈ પ્રમાણ પણ છે નહીં. એટલે કર્મ છોડવા, પ્રવર્તક એટલે એને કર્મ છોડવાનો કંઈક આદેશ કરનારો કોઈ પ્રમાણ કે વાક્ય હોય એવું પણ છે નહીં. અને તો પછી એ સંન્યાસમાં કેવી રીતે પ્રવૃત્ત થાય કે ન સ્વાત્મ વિષયત્વાત આત્મવિજ્ઞાનસ્ય, આત્મજ્ઞાન છે એનો વિષય પોતે જ છે. નહીં આત્મના સ્વાત્મની પ્રવર્તક પ્રમાણ. ટૂંકમાં મારે હું હોવા માટે કોઈ પ્રમાણની જરૂર નથી. સંન્યાસ એ એનો સ્વભાવ છે. હવે સ્વભાવ કેવી રીતે છે? કારણ કે આત્મા તો નિસ્પૃહ છે, એ સ્વભાવથી પૂર્ણ છે. આત્મામાં નિષ્ઠા ધરાવનાર પણ નિસ્પૃહ છે. અને તેથી એ બહારના વેશથી સંન્યાસી બને કે ન બને, પરંતુ પોતાના સ્વભાવથી સંન્યાસી બની જ ગયો. તેથી પ્રશ્ન કરવામાં આવ્યો કે ભાઈ એ પ્રમાણ તત્રાપી જ્ઞાન નિષ્ઠામાં પણ એને પ્રવૃત્ત કરનાર, એ જ્ઞાનમાં નિષ્ઠ છે એવું કહેનાર કોઈ પ્રમાણ તો જણાતું નથી. તો કોઈ પોતાનામાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે કોઈ પ્રમાણની જરૂર, કોઈ આદેશની જરૂર નથી. હું તો હું છું જ. અજ્ઞાનને કારણે જાણે કે હું મારાથી વિખૂટો પડી ગયો છું. અજ્ઞાનને કારણે મારાથી મને જાણે અંતર ઉત્પન્ન થયું છે. એટલે હું શોધ કરી રહ્યો છું જીવનમાં કશાકની. આપણે ખરેખર તપાસ છે કે શેની શોધ કર, આત્મા પોતાની શોધ કરી રહ્યા છે, પણ 10મા છોકરાની જેમ. જ્યારે જ્ઞાન થયું જેની શોધ કરી રહ્યો છે હું પોતે જ છું, એ તો નિત્ય પ્રાપ્ત છે.
તો હવે એને કરવા પ્રેરે એવું કોઈ પ્રકારનું પરિબળ રહ્યું નથી. અને તેથી 10મો છોકરો હું છું જ્ઞાન થયા પછી કોઈ હવે શોધખોળની પ્રવૃત્તિ રહેતી નથી. અને કોઈ કહેવાની જરૂર નથી કે હું શોધવાનું બંધ કર ભાઈ તું. એકવાર એને જ્ઞાન થયું હું 10મો છું એ પ્રકારની સમજ પ્રાપ્ત થઈ, હવે કોઈએ કહેવાની જરૂર નથી કે શોધવાનું બંધ કર. હું જેને શોધી રહ્યો છું એ હું પોતે જ છું. જ્ઞાન થયા પછી શોધ માટેનું કારણ જ જતું રહ્યું ને. પોતે પોતાના વિશે ભ્રમ હતો કે હું 10મો નથી, એ ભ્રમ એની પાસે શોધવાની પ્રવૃત્તિ કરાવતો હતો. એ ભ્રમ દૂર થયો તો ભાઈ પ્રવૃત્તિ કરવા માટેનો પ્રેરક બળ જે ભ્રમ રહ્યો જ નથી, તો હવે એ ક્યાંથી શોધવાનો છે? એટલે હવે એને શોધવાનો આદેશ કરનારો કોઈ રહ્યું નથી. એનામાં ભ્રમ હતો કે 10મો ખોવાઈ ગયો છે, હું 10મો નથી. એ ભ્રમ એને શોધવાની પ્રેરણા આપતો હતો. હવે જ્યારે જ્ઞાન હતું કે હું 10મો છું, એ ભ્રમ રહ્યો નથી, તો શોધ કરવાની પ્રેરણા આપનાર કંઈ રહ્યું છે નહીં ને. તો એવું નથી જરૂર કે હવે તો શોધવાનું બંધ, એવી કોઈ પ્રમાણની જરૂર નથી. એ પ્રશ્ન એ થયો કે એવું ક્યાં પ્રમાણ છે? તારે શોધખોળ બંધ કરવી જોઈએ, ખોજ બંધ કરવી જોઈએ, એવું પણ ક્યાં પ્રમાણ છે? એ જરૂર જ નથી. એ જ્યારે જાણે કે જેને શોધતો હતો તે હું જ છું, હવે કોઈના આદેશની જરૂર નથી કે શોધવાનું બંધ કર. ખરું ને? તેમ જ્યારે હું જ બ્રહ્મ છું, પૂર્ણ છું, એ પ્રકારનું જ્ઞાન થયું, હવે કર્મના આદેશનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. મારી પાસે જે નથી એ પ્રાપ્ત કરવાનું સાધન કર્મ છે. મારી પાસે કશું નથી, ભ્રમ જ જ્યારે દૂર થઈ ગયો ત્યારે કર્મની પ્રેરણા કરનાર કોઈ રહ્યું છે. એને કહેવાની જરૂર નથી કે તું કર્મ ના કરીશ. કર્મ કરવાનું પ્રયોજન છે, અપ્રાપ્તની પ્રાપ્તિ એ પ્રયોજન ન રહ્યું હોવાને કારણે હવે કર્મની કોઈ પ્રયોજન જ નથી, એની પ્રેરણા નથી, જરૂર નથી. અર્થાત જ્ઞાની પુરુષ કર્મ કરે તો પણ એ કોઈ કર્તવ્યની લાગણીથી નહીં, મારે કરવું જ પડે એવી જાત નહીં, કોઈ પરવશતાથી કર્મ નથી કરતો. અજ્ઞાની મનુષ્ય કર્મ કરે ત્યારે મારે કર્મ કરવું જ પડે, નહીં કરવું તો મારે પેલું ગુમાવવું પડશે, કરીશ તો મને પેલું પ્રાપ્ત થશે, એમ કરવાથી કંઈક લાભ થાય, ન કરવાથી ગુમાવવાનું થાય, એવું અજ્ઞાની પુરુષ માનતો હોય તો એને કર્મ કરવું જ પડે. અંદરથી પ્રેરણા મળે. એવું જ્ઞાન જ્યારે રહ્યું નથી, કર્મથી કંઈ પ્રાપ્ત થાય કે મારામાં હવે કે ઉમેરો કરવાની સંભાવના જ નથી. પૂર્ણતામાં કે વૃદ્ધિ પણ ના થઈ શકે, કે એનીમાં કંઈ ક્ષય પણ ના થઈ શકે એવો હું છું. અંતેથી હવે કર્મની પ્રેરણા કરનાર કે જેથી મારું અપૂર્ણતા દૂર થાય એવું રહ્યું નથી કાંઈ. એટલે હવે તું કર્મ બંધ કરવું કહેવાની જરૂર જ નથી. એ પ્રમાણ ક્યાં છે તમારી પાસે? હવે એ જ્ઞાની પુરુષે કર્મ ન કરવું જોઈએ એનું ક્યાં પ્રમાણ છે? એવું ક્યાં વાક્ય છે? તો કે જરૂર નથી. પોતે જે પ્રાપ્ત કરવા મથી રહ્યો છે એ તો હું છું જ. એ જ્ઞાન થયા પછી અપ્રાપ્તની પ્રાપ્તિની કોઈ પ્રેરણા રહેતી જ નથી. તો છેલ્લું વાક્ય આપણે વાંચીએ. તત્રાપી પ્રવર્તક પ્રમાણ અભાવે પ્રવૃત્તે અનુપત્તિ ઇતિ ચેત. આપણે વાત કરી ગયા. તત્રાપી જ્ઞાન નિષ્ઠામાં પણ એને પ્રવૃત્તિ કે જ્ઞાનમાં નિષ્ઠા બને એવું જરૂર નથી કહેવાની. તેથી જ્ઞાનમાં નિષ્ઠા કે જ્ઞાન નિષ્ઠ બન કે આત્મનિષ્ઠ બન એવું કહેનારું કોઈ વાક્ય તો છે નહીં. તો કે એ પ્રકારના વાક્યની જરૂર નથી. ન સ્વાત્મવિષયત્વાત્ આત્મવિજ્ઞાનસ્ય. આત્મજ્ઞાનનો વિષય તો હું પોતે જ છું. નહીં
आत्मनः स्वात्मनि प्रवर्तक प्रमाण अपेक्षता आत्मत्वादेव तदन्तत्वाच्च सर्वप्रमाणानां प्रमाणत्वस्य। તો કે એણે પોતાનામાં નિષ્ઠ થવું જોઈએ એવું કહેનારું કે વાક્ય પ્રમાણનો અર્થ અહીં થાય છે કે શાસ્ત્રનું વાક્ય. તો કે એવી કોઈ એને કહેવાની જરૂર નથી. સ્વાત્મ વિષયત્વાત્ આત્મવિજ્ઞાનસ્ય, આ કર્મ શું વસ્તુ છે? એ પોતાનાથી ભિન્ન વસ્તુ છે. કર્મફળ વગેરે પોતાનાથી ભિન્ન હોવાને કારણે એમાં પ્રેરણાની આવશ્યકતા છે. આત્મા પોતાનું સ્વરૂપ જ છે. તેથી હું પૂર્ણ છું એ પ્રકારનું જ્ઞાન તો સ્વયં પ્રકાશ છે. અને મારે તું તારા નિષ્ઠ બન એવું કહેવાની કોઈ આવશ્યકતા જ નથી. આત્મના સ્વાત્મની પ્રવર્તક પ્રમાણ અપેક્ષતા, આત્માએ પોતાનામાં નિષ્ઠ થવું જોઈએ એવું કહેવાના કોઈ વાક્યોની અપેક્ષા નથી કે તારા નિષ્ઠ બન. 10મો છોકરો તું છું મારો 10મો બનીને રહે એવું કહેવાની કોઈ આવશ્યકતા નથી. તદંતત્વાચ સર્વપ્રમાણાનાં પ્રમાણત્વસ્ય, ભાષ્યકાર કહે છે કે જો બધા પ્રમાણ કોને કહેવાય? આ તો પ્રત્યક્ષ એક પ્રમાણ છે. ઇન્દ્રિયોથી પ્રમાણ એટલે પ્રમાણનું સાધન, જ્ઞાનનું સાધન. આપણે ઇન્દ્રિયો આપણા પ્રમાણ છે જગતના નામરૂપ વિષયોને જાણવા માટે. એ પ્રત્યક્ષ પ્રમાણે કહેવાય. એના પર આધારિત બીજા છે અનુમાન વગેરે. પણ એ બધા પ્રમાણના છેવટે એમનું પ્રમાણત્વ એટલે એમની સત્યતા ક્યાં સુધી રહે? પ્રત્યક્ષની પર સત્યતા ક્યાં સુધી રહે? આ દ્વૈત સત્ય હોય ત્યાં સુધી. મારા માટે દ્વૈત સત્ય હોય ત્યાં સુધી રહે. પરંતુ હું એક છું, અદ્વિતીય છું, અને ત્યાર પછી કોઈ દ્વૈત મારી દ્રષ્ટિમાં હોય જ નહીં, તો હવે કોઈ પ્રમાણ રહ્યું જ નહીં. પ્રત્યક્ષ પ્રમાણ ભલે ઇન્દ્રિયોના વિષયોનું જ્ઞાન આપે, પણ હવે હું જ્ઞાતા છું કે દ્રષ્ટા છું, એ દૃશ્ય છે, એ પ્રકારનો કોઈ ભેદભાવ રહ્યો નથી. એ ભેદભાવને કારણે ઘણી પ્રવૃત્તિ થતી હતી. હું દ્રષ્ટા છું, બંને સર્વ દૃશ્ય છે, એ દૃશ્ય છે અનુકૂળ છે તો આ પ્રવૃત્તિ થાય, પ્રતિકૂળ છે તો પેલી પ્રવૃત્તિ થાય. આમ સતત હું આ પ્રકારનો અનુમાન નિર્ણય કર્યા જ કરતો છું. અનુકૂળ પ્રતિકૂળ એ પરથી આ કરવું ન કરવું હવે પ્રેરણા જન્મ્યા કરતી હોય છે. જેનો નિશ્ચય જ ના અનુકૂળ પ્રતિકૂળ, હુંમાં કોઈ અનુકૂળ પણ નથી, પ્રતિકૂળ પણ નથી. અંતેથી અનુકૂળતા પ્રતિકૂળતા વગેરે જે મને પ્રવૃત્તિમાં પ્રેરતા હતા એ રહ્યું નથી. એટલે કે હવે જ્ઞાની પુરુષ માટે કર્તવ્ય કરવું જ જોઈએ એવું કોઈ કર્મ રહ્યું નથી. એ કરે જુદી વાત છે, પણ આ કર્યા વગર ન ચાલે, આ કરો તો આ લાભ થાય, ન કરો તો પેલો ગેરલાભ થાય, એવું કંઈ રહ્યું નથી. એટલે ભાષ્યકાર આગળ કહે છે, તસ્માત સ્વરૂપ અધિગમે સતી પુનઃ પ્રમાણ પ્રમેય વ્યવહાર. નહીં, તસ્માત નહીં છે પહેલું. મેં તસ્માત વાંચે, ફરી વાંચવું પડશે. નહીં આત્મસ્વરૂપ અધિગમે સતી પુનઃ પ્રમાણ પ્રમેય વ્યવહાર સંભવતી પ્રમાતૃત્વમ હિ આત્મનઃ નિવર્તયન્ત્યમ નિવર્તયતિ અંત્યમ પ્રમાણમ નિવર્તયત એવ ચ અપ્રમાણી ભવતિ સ્વપ્નકાલ પ્રમાણમ ઇવ પ્રબોધે.
आत्मस्वरूप अधिगमे सती पुनः प्रमाण प्रमेय व्यवहार संभवती। आत्मज्ञान थया पछी भाष्यकार કહે છે આપણો વ્યવહાર એ પ્રમાણ પ્રમેય વ્યવહાર। હું પ્રમાતા છું એટલે જ્ઞાતા છું, મારા જ્ઞાન વિશેને પ્રમેય કહેવાય, અને જે સાધનથી જ્ઞાન પ્રાપ્ત છે ને પ્રમાણ કહેવાય। ચક્ષુ મારું પ્રમાણ છે, જેના વડે આ પ્રમેય આદિ દૃશ્ય છે એનું જોઉં છું, એ જોનાર કોણ છે? પ્રમાતા છે। આમ પ્રમાણ પ્રમેય પ્રમાતા અને પ્રમિતિ પછી મને જ્ઞાન થાય, આ પ્રકારનો વ્યવહાર આપણો થાય છે। આ વ્યવહાર ક્યારે થાય? હું જ્યારે પ્રમાતા હોઉં, એટલે કે જ્યારે જ્ઞાતા હોઉં, મારામાં કર્તૃત્વ હોય, વ્યક્તિત્વ હોય, કોઈ વ્યક્તિત્વની ભાવના રહે નહીં, બધામાંથી ભિન્ન છે એવી જાતની ભેદભાવ પણ ન રહે, અને ત્યાર પછી આ બધા પ્રમાણો ભેદભાવમાં હંમેશા વ્યવહાર કરનારા છે। એટલે જ્ઞાની પુરુષ કશો વ્યવહાર નથી કરતા એમ નથી કહેતા આપણે, પણ એનામાં આ ભેદભાવ જન્મેલો વ્યવહાર નથી। એ તો પછી બસ એનું શેષ જીવન એના પ્રારબ્ધ પ્રમાણે વિતાવી રહ્યા હોય, જુદી વાત છે। પણ આ ભેદભાવને સાચો માનીને આપણે જે વ્યવહાર કરીએ છીએ, જેથી અનુકૂળ હોય તો એક પ્રકારનો વ્યવહાર થાય, પ્રતિકૂળ એવો મારો નિર્ણય હોય તો બીજા પ્રકારનો વ્યવહાર થાય, આવી જાતનો વ્યવહાર એનામાં રહેતો નથી। સ્વપ્નકાળ પ્રમાણ પ્રબોધે, સ્વપ્નમાં હતા ત્યારે જે વસ્તુ સાચી બધી હતી, આપણે જાગી જઈએ પ્રબોધે ત્યારે હવે સાચી રહેતી નથી। તે અજ્ઞાન અવસ્થામાં જે બધું સાચું હતું, જ્યારે પોતાના સ્વરૂપમાં જાગી જાય ત્યારે હવે આ સાચું રહેતું નથી। સ્વપ્નમાં જે ભેદભાવ હતો, દ્વૈત હતો, એ બધું નિવૃત્ત થઈ જાય જાગીએ ત્યારે। તેમ અજ્ઞાન અવસ્થામાં જે ભેદભાવ છે એ બધું નિવૃત્ત થઈ જાય આપણે જ્યારે આપણા સ્વરૂપમાં જાગી જઈએ ત્યારે। લોકે ચ વસ્તુ અધિગમે પ્રવૃત્તિ હેતુત્વાत् પ્રવૃત્તિ હેતુત્વ શું છે ભાઈ? અદર્શનાत् પ્રમાણસ્ય। ટૂંકમાં આપણા રોજબરોજના વ્યવહારની અંદર પણ વસ્તુ અધિગમે, વસ્તુ જ્યારે આપણને અધિગમે જ્ઞાન થઈ ગયું ત્યાર પછી હવે પ્રમાણ શેના માટે છે? જે નથી જાણતા એને જાણવા માટે છે। અજ્ઞાત જ્ઞાપકમ પ્રમાણ, જે નથી જાણતા એને જાણવા માટે પ્રમાણ છે। વસ્તુ જ્યારે જણાઈ ગઈ ત્યારે હવે કોઈ અજ્ઞાત રહ્યું નથી, તો પછી પ્રમાણનું કોઈ પ્રયોજન રહ્યું નથી। તસ્માत् ન આત્મવિદઃ કર્મણિ અધિકારઃ ઇતિ સિદ્ધમ। તેથી આત્મજ્ઞાનીને કર્મ અધિકાર એટલે હવે કર્મની યોગ્યતા એનામાં રહી જ નથી। પહેલાં તો કર્મ કરવા માટે હું એક વ્યક્તિ છું, જરૂરિયાતવાળો છું, એના માટે આ સાધન છે, આ બધા પ્રકારનો ભેદભાવ હોય, આવી જાતનો મારી સમજ હોય ત્યારે કર્મ થઈ શકે। પણ અમારું વ્યક્તિત્વ રહ્યું નથી, મારી કોઈ ઈચ્છાઓ રહી નથી, કોઈ ધ્યેય રહ્યું નથી, અર્થાત એ બધું સિદ્ધ થઈ ગયું ત્યારે પછી કર્મ કરવા માટે જે ભૂમિકા જોઈએ ને એ ભૂમિકા જ નષ્ટ થઈ ગઈ। આપણને આ બધા ભેદભાવમાં જે અભેદ રહ્યો છે એનું જ્યારે આત્મ સ્વરૂપ જ્ઞાન થાય ત્યારે આ ભેદભાવ જે બધું પ્રવૃત્તિ માટેનો પ્રવર્તક હતો એ રહ્યો નથી, એની સત્યતા રહી નથી। તો હવે વ્યવહારની પ્રમાણ વ્યવહારની કે કર્મની કોઈ સત્યતા રહી નથી। હવે જ્ઞાની પુરુષ કર્મ કરે તો પણ જાણે કે પેલો અભિનેતા કરતો એ પ્રકારે જ કરતો હોય છે। એનું નામ સંન્યાસ। ટૂંકમાં સંન્યાસ કોને કહેવાય? જ્યાં કોઈ કરતા રહ્યો નથી, કર્મ કરનાર રહ્યો નથી, એને સંન્યાસ મુખ્ય અર્થમાં કહેવાય।
એટલા માટે વિદુષ સંન્યાસ અધિકાર, જે વિદ્વાન છે એને સંન્યાસમાં અધિકાર છે, એટલે કે એ સંન્યાસ માટે જ હવે યોગ્ય રહ્યો છે. કોઈ કર્મ માટે યોગ્ય રહ્યો નથી. કર્મ માટે જે જરૂરિયાતો હોય બધી એને ગુમાવી દીધી છે. અર્થાત જે જરૂરિયાતો અજ્ઞાનને કારણે બધી આરોપિત કરવામાં આવી હતી એ રહી નથી. માટે હવે એ જ એક વાસ્તવિકતામાં જીવે છે. અજ્ઞાની પુરુષ છે એ જ માત્ર વાસ્તવિકતામાં જીવે છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃત સંયમી. અને બીજા બધા જ્ઞાનમાં જીવે તે અવાસ્તવિકતામાં જીવતા હોય, અંતેથી જે વાસ્તવિક નથી એમ એને સાચું માને કે હું અર્થી છું, જરૂરિયાતવાળો છું અને માટે આ કર્મ કરીશ તો મારી જરૂરિયાત પૂરી થશે, આ પ્રકારનો ખ્યાલ ધરાવે તો જ કર્મ થાય. એ ખ્યાલ હવે રહ્યો નથી જ્ઞાનીમાં. માટે હવે કર્મ અધિકારી રહ્યો ને, અર્થાત કર્મ કરવાની કોઈ યોગ્યતા એનામાં ન રહી. એ રીતે સંન્યાસી કોને કહેવાય? કર્મ કરવાની યોગ્યતા જેણે ગુમાવી દીધી છે. કર્મ કરવા માટે તમારે કંઈક તમારામાં કોઈ વ્યક્તિત્વ હોવું જોઈએ. હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું એ પ્રકારનો ખ્યાલ હોવો જોઈએ. હું જરૂરિયાતવાળો એ પ્રકારનો ખ્યાલ હોવો જોઈએ તો કર્મ થાય. તો પોતાના આત્મ સ્વરૂપના જ્ઞાનમાં બધા પ્રકારના ખ્યાલ જ્યારે જતા રહ્યા કે આ તો બધા ભ્રમ હતો, આ ખ્યાલ છે એ પોતાના વિશે સત્ય ભ્રમ છે, એ ભ્રમ નિવૃત્ત થઈ ગયા પછી હવે કર્મનું યોગ્યતા અધિકારીત્વ જરૂરિયાત રહી જ નથી. એટલે ભાષ્યકાર એમ કહેવા માંગે છે કે આ કર્મ ક્યાં સુધી હોય? મીમાંસકો અને આ વેદાંતિની વચ્ચે આ મુખ્ય વસ્તુ છે. મીમાંસક એમ કહે છે વેદનું વાક્ય લઈને, યાવત જેમ અગ્નિહોત્રમ જુહોતી, કે જીવો છો ત્યાં સુધી અગ્નિહોત્રાદિ કર્મ કરવું જોઈએ, કારણ કે વેદનો એ આદેશ છે. ભાષ્યકાર કહે છે એ વેદનો આદેશ છે, એ બધાને લાગુ ના પડે, એમાં થોડો અપવાદ પણ છે. મીમાંસક કહે કે આ વેદનું વાક્ય એમાં કોઈ અપવાદ નથી. ત્યારે ભાષ્યકાર કહે છે વેદનું વાક્ય હોય તોય પણ એમાં અમુક પ્રકારની શરતો રહેલી હોય છે, એટલે એમાં પણ અપવાદ છે કે વેદનું આ વાક્ય છે અજ્ઞાની પુરુષને લાગુ પડે છે, જ્ઞાની લાગુ પડતો. એ કહેવાની એમનામાં બહુ હિંમત છે, તાકાત છે. એટલે કે વેદમાંથી પણ આ પ્રકારનું તારણ કાઢ્યું છે. વેદ આપણને શું બોધ આપે છે? વેદ શું આપણને જીવનભર કર્મ કરવાનો જ બોધ આપે છે કે આદેશ આપે છે? કે કર્મ છેવટે એની જાતે કર્મ ક્યાં સુધી છે કે કર્મની જરૂરિયાત મુક્ત થઈ જાય. એટલે કર્મ કરવા માટે નથી, પરંતુ કર્મની જરૂરિયાતથી મુક્ત થવા માટે છે. બધી સાધના શેના માટે હોય? એ સાધના સાધ્ય પ્રાપ્ત થાય પછી સાધનાની જરૂરિયાતથી મુક્ત થવા માટે. યાત્રા કરીએ તો ક્યાં સુધી આપણું ગંતવ્ય સ્થાન પ્રાપ્ત થાય. એટલે હવે યાત્રાની જરૂરિયાત, સાધનની જરૂરિયાત રહી નથી. સાધ્યને પ્રાપ્ત કરનાર સાધનની જરૂરિયાતમાંથી મુક્ત થઈ જાય. તે પ્રકારે સાધ્ય છે, આત્મજ્ઞાન છે, આત્મા એ ટૂંકમાં પોતે જીવનમાં જે શોધી રહ્યો છે પૂર્ણતા, એ હું જ છું એ પ્રકારે પ્રાપ્ત થયા પછી. એટલે જીવનનું ધ્યેય પ્રાપ્ત થયા પછી હવે કોઈ સાધનની જ આવશ્યકતા, કોઈ સાધ્ય રહ્યું નથી. પોતે ધ્યેય પહોંચી ગયો હોય તો હવે કોઈ સાધનની આવશ્યકતા નથી. એ ભાષ્યકાર કહે છે કે ભાઈ આ જીવનનું ધ્યેય છે અને વેદ ઉપદેશ આપે છે ઉપનિષદમાં. પેલા મીમાંસકો ઉપનિષદને તો માત્ર અર્થવાદ જ માને છે. વેદાંત મારો ઉપનિષદ મુખ્ય ગ્રંથ છે અને કર્મકાંડ એમનો સાધન છે. પેલા માટે કર્મ મુખ્ય છે અને આ ઉપનિષદ તો અર્થવાદ છે. માત્ર તારી પ્રશંસા, તું બ્રહ્મ છે એમ કે ખુશ રાખવા માટે એ તું સારી રીતે કર્મ કરી શકે વગેરે વગેરે. એટલે વેદ આપણને શું શીખવે છે એ વિશે એક મોટો આ પ્રકારનો મતભેદ છે મીમાંસકો વચ્ચે
અને વેદાંતની વચ્ચે. એટલા ચર્ચા એટલા માટે ચાલી રહી છે. આ મીમાંસકોને ધ્યાનમાં રાખીને આ પ્રકારે ચર્ચા થઈ રહી છે. એક સમય એવો આવવો જોઈએ જ્યારે તમે કર્મ કરવાની જરૂરિયાતથી મુક્ત થાઓ. કર્મ કરવા માટે ન હોવું જોઈએ, કર્મથી મુક્ત થવા માટે હોવું જોઈએ. એટલે યાવત જીવમ ન થશે કે જીવો ત્યાં સુધી કર્મ કરો કે નહીં, અજ્ઞાની માટે આ વાક્ય છે. એવી જાતની એક શરત ઉમેરવામાં આવી અંદર. આગળ કહે છે વિદુષઃ ત્યક્તૈષણસ્ય સ્થિતપ્રજ્ઞસ્ય યતેઃ એવ મોક્ષપ્રાપ્તિઃ ન તુ અસન્યાસિનઃ કામકામિનઃ ઇત્યેતમર્થં દૃષ્ટાંતેન પ્રતિપાદયિષ્યન આહ આપૂર્ય ઇતિ. ભાષ્યકારે સંન્યાસ એટલે કોઈ પ્રકારનો વેશભૂષા વગેરે અર્થ કર્યો નથી. સંન્યાસ એટલે જ્ઞાન નિષ્ઠા. તેથી તમે જ્યારે વાસ્તવિકતાનું જ્ઞાન તથા જ્ઞાન કે ભ્રમને કારણે તમે જે કરતા હતા એ તો છૂટી જ જાય ને. માણસ ભ્રમથી પ્રેરાને જે જીવન જીવતો હોય એ તો રહે નહીં ને જ્યારે ભ્રમ દૂર થઈ ગયો. એ જ મુખ્યત્વે કહેવા માંગે છે. એટલે સંન્યાસનું બીજું કોઈ વર્ણન નથી કે છે ચતુર્થ આશ્રમ સંન્યાસ છે વગેરે વગેરે. એનું જ્ઞાન લક્ષણ સંન્યાસની વાત છે. એટલે ક્યાંય પણ ભગવાને વર્ણન કર્યું નથી સંન્યાસનું એ અર્થમાં. વેશભૂષાના અર્થમાં એવું સંન્યાસનું વર્ણન નથી આવતું ભગવદ્ ગીતામાં પણ. અને ભાષ્યકાર માને છે સંન્યાસ એટલે બધો કર્મનો ત્યાગ. એટલે ભલે ભગવાને એવું સ્પષ્ટ ના કહ્યું હોય તો એ ભાષ્યકારનો અભિપ્રાય છે કે એક સમય આવે છે જ્યારે મનુષ્ય પરિપક્વ થાય ત્યારે એક સમય આવે છે જ્યારે એ કર્મની જરૂરિયાતથી મુક્ત, એટલે કર્મની કોઈ પ્રેરણા એનામાં રહેતી નથી. પછી એ તો કઠપુતળીની જેમ કર્મ કર્યા કરે જુદી વાત છે. એનામાં કોઈ પ્રેરણા કર્મ કરવાની રહેતી નથી. એવો એક સમય આવે છે અને ત્યારે વેદનું વાક્ય આ કર્મ કરો આ એવું એ લાગુ પડતું નથી એવું ભાષ્યકાર કહેવા માંગે છે. અને એને જ મોક્ષ પ્રાપ્તિ થાય. વિદુષા અમે મોક્ષની શું વ્યાખ્યા કરી એના પર આધાર રાખે છે. મીમાંસકો મોક્ષની વ્યાખ્યા એમ કરે કે સ્વર્ગની પ્રાપ્તિ એ મોક્ષ છે. નિરતિશય સુખની પ્રાપ્તિ. હવે વેદાંત કે જે પ્રાપ્ત કરો એ નિરતિશય હોય જ નહીં. જે પ્રાપ્ત કરો હંમેશા એ મર્યાદિત જ હોય. ભલે સ્વર્ગનું સુખ હોય ને બ્રહ્મલોકનું સુખ પણ કેમ ના હોય. જ્યાં તમારામાં હજી ભોગતૃત્વ છે, તમે ભોગવી રહ્યા છો એ પ્રકારનો ખ્યાલ છે ત્યાં સુધી તમે પૂર્ણ હોઈ જ ના શકો. આત્મા પૂર્ણ છે જ, માટે કોઈ ભોગની કશાય કોઈ સિદ્ધિની આવશ્યકતા જ નથી. આમ તમારે સિદ્ધિ કરવી જોઈએ એવું મીમાંસકો માને, સિદ્ધિની જરૂરિયાતથી મુક્ત થઈ જવું જોઈએ એવું વેદાંતિ માને જાણે. એટલે વિદુષ ત્યક્તૈષણસ્ય સ્થિતપ્રજ્ઞસ્ય યતેઃ. જે વિદ્વાન છે, આત્મજ્ઞાની છે અને તેને કારણે બધી એષણાઓથી મુક્ત છે. અર્થાત જેને પૂર્ણતાનો અનુભવ થઈ રહ્યો છે, જે આત્માનું સ્વરૂપ છે. તું જ્યારે કોઈ પૂર્ણતામાં પ્રતિષ્ઠિત હોય ત્યારે ઈચ્છા તો અપૂર્ણતામાં જન્મવાની જ વસ્તુ છે. ઈચ્છાનું કારણ અપૂર્ણતા છે, એનાથી મુક્ત થઈ ગયો હોય ત્યક્ત એટલે બધી એષણાઓ છે, ઈચ્છાઓ આપોઆપ જ છૂટી જાય. ત્યક્તૈષણસ્ય એ પોતે ઈચ્છાઓ છોડી દી જાય એમ કહેવા કરતા ઈચ્છાઓ છૂટી ગઈ છે.
ઈચ્છાને હોવા માટે હવે કોઈ કારણ રહ્યું નથી. વિદુષઃ ત્યક્તૈષણસ્ય સતપ્રજ્ઞસ્ય, વિદ્વાન છે, જ્ઞાની છે, માટે બધી એષણાથી મુક્ત થયો છે અને તેથી સ્થિતપ્રજ્ઞ છે. આ પ્રજ્ઞામાં જ્ઞાનમાં સ્થિત થવા માટે કોઈ હવે એવું જાતનો અવરોધ રહ્યો નથી. આ કામના છે મોટો અવરોધ છે. એટલે પહેલા શ્લોકમાં ભગવાન કહ્યું પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. આ કામના છે જ્ઞાન નિષ્ઠા મોટો અવરોધ છે. ત્યક્તૈષણસ્ય, જેનો કોઈ ઈષણા કે કામના રહી નથી એ જ સ્થિત પ્રજ્ઞા હોઈ શકે. અને એષણા કેમ રહી નથી? કારણ એષણાથી પ્રાપ્ત કરનાર વસ્તુ તો પોતે છે, એની પ્રાપ્ત છે. એ જ્ઞાનથી હવે એષણાને કોઈ અવકાશ જ રહ્યો નથી. તસ્ય યતેઃ એવ મોક્ષ પ્રાપ્તિ. આ પ્રકારે એષણાઓથી મુક્ત થઈ ગયો છે એવો જે સ્થિત પ્રજ્ઞ છે, એવો યતિ છે, એને જ મોક્ષ પ્રાપ્ત થાય. કે મોક્ષ પ્રાપ્તની પ્રાપ્તિ છે. મોક્ષ એ કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ હોત તો કોઈને પ્રાપ્ત થાય નહીં. ખરેખર પૂર્ણતા પ્રાપ્ત કરવાની હોય તો પ્રાપ્ત થઈ, જે પ્રાપ્ત થાય અપૂર્ણ જ હોય. મોક્ષ જો પૂર્ણતા એ ખરેખર હકીકત તો આપણું સ્વરૂપ જ હોવું જોઈએ. ગમે તે પ્રયત્નથી કશું પણ પ્રાપ્ત કરવું, જે પ્રાપ્ત કર્યું હોય અપૂર્ણ જ હોય. એ પ્રયત્નથી આવેલું છે, મને જતું પણ રહે. આપણે તો મોક્ષ જોઈએ નિત્ય હોય. નિત્ય કઈ વસ્તુ હોય જે ઉત્પન્ન કરેલી ના હોય, જે પ્રાપ્ત કરેલી ના હોય, એ હોય જ. જે હકીકત હોય પણ અજ્ઞાનને કારણે હકીકતથી આપણે અજાણ છીએ, માટે અપ્રાપ્ત છે એમ માનીને બી પ્રવૃત્તિઓ થાય છે. પણ જ્ઞાનથી જ્યારે જાણ્યું કે ભાઈ તો હું પોતે જ છું, ત્યાર પછી કોઈ પ્રવૃત્તિની આવશ્યકતા નથી કે મુક્ત થવાની કોઈ જરૂર નથી. નિત્ય મુક્ત છું એવું આત્માનું સ્વરૂપ છે. વિદુષઃ ત્યક્તૈષણસ્ય સતપ્રજ્ઞસ્ય યતેઃ. યતિ કહ્યું, સંન્યાસી કહ્યું. વિદ્વાન હોય, બધી ઈષણાથી મુક્ત હોય વિદ્વત્તાને કારણે, અને તેથી પ્રજ્ઞામાં સ્થિત હોય એવો યતિ છે, સંન્યાસી છે. તસ્યૈવ મોક્ષ પ્રાપ્ત, એને જ મોક્ષની પ્રાપ્તિ છે. ન તો અસન્યાસીના કામકામિના. એ સંન્યાસી નથી, સંન્યાસી વેશથી નહીં. સંન્યાસ એટલે જે મેં કહ્યું પ્રમાણે સર્વ કર્મની જરૂરિયાતથી મુક્ત. કામકામિના ઇતિ અસન્યાસી છે એટલે કે હજી એષણાઓથી મુક્ત થયો નથી. કામકામિના, કામ એટલે કામનાના વિષયોની ઈચ્છા કરનાર. હજી જ્યાં મનમાંથી ભોગવવાની ઈચ્છા દૂર થઈ નથી એ મુક્ત ના થઈ શકે. એવા દૃષ્ટાંત એને પ્રતિપાદિશન. આ વાત ભગવાન દૃષ્ટાંતથી પ્રતિપાદિત કરે છે. પછીના શ્લોકમાં કહે છે, 70મા શ્લોકમાં કહે છે, આપૂર્યમાણમચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્વત તદ્વત્ કામાયં પ્રવિશન્તિ સર્વે સ શાંતિમાપ્નોતિ ન કામકામી. યદ્વત જે રીતે આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમ આપઃ પ્રવિશન્તિ. આપઃ સમુદ્રમ પ્રવિશન્તિ. આપઃ કઈ વિભક્તિ છે? પ્રથમા વિભક્તિ બહુવચન. આપઃ સમુદ્રમ કઈ વિભક્તિ છે? દ્વિતીય. જેવી રીતે આ જળ સમુદ્રમાં પ્રવેશ કરે છે. સ
સમુદ્ર કેવો છે? આપૂર્યમાણમ, આ સમંતા બધી દિશાઓથી બધેથી ચારે બાજુ પૂર્ણ છે. અચલ પ્રતિષ્ઠમ, જે પોતાની પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે. એટલે કે થોડું પાણી જતું રહે તો એ અપૂર્ણ થઈ ના જાય, થોડું પાણી આવે, થોડી નદીઓ પાણી આવે એટલે પૂર્ણ થઈ જાય. નદીઓ ન આવે, ઓછું લાવે તો અપૂર્ણ થઈ જાય. ટૂંકમાં પોતાની પૂર્ણતા એવો સમુદ્ર છે જે પોતાની પૂર્ણતા માટે કશા પર આધારિત નથી. આમ તો બધું સમુદ્ર જ બધા જળનું મૂળ સ્થાન સ્ત્રોત છે, એનું મૂળ સ્થાન છે. અંતેથી એનામાં તો પૂર્ણતા હોય જ. નદી ન લાવે તો એટલે અહીંથી ઓછું ગયું હશે, અહીંયાથી ઓછું બાષ્પીભવન થયું હોય અને વાદળો બન્યા હોય અને ઓછો વરસાદ પડે એટલે કુલ જળ તો સરખું જ રહેવાનું છે ને. સમજ પડે ને? કુલ જળમાં વધતું ઓછું થવાનું નથી. કુલ જળ એટલે સમુદ્ર. આપૂર્યમાણમ, ચારે બાજુ પૂર્ણ છે એવો અંતેથી પૂર્ણ પ્રતિષ્ઠિત જે સમુદ્ર છે એમાં નદીઓ જળ ઠાલવે તો કેવી શું થાય? એ પોતાની પૂર્ણતામાં, એટલે નદીઓના જળના ઠાલવવાથી એની પૂર્ણતામાં કોઈ વૃદ્ધિ ના થાય. એ પૂર્ણતામાં પ્રતિષ્ઠિત રહે. નદીઓ પાણી ઠાલવે કે ન ઠાલવે. તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે. તે જ પ્રકારે આ કામનારૂપી નદીઓ જ્ઞાની પુરુષમાં બધા જાળો કે એનું જળ ટૂંકમાં ઘણા બધા વિષયો અને બધી વસ્તુઓ આવતી હોય તો કેવી રીતે પોતાની પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે. અંતેથી કામનાના વિષયો જે છે એને વિચલિત કરતા નથી, કોઈ પ્રકારની તૃષ્ણા ઉત્પન્ન કરતા નથી, કારણ કે પોતાની પૂર્ણતામાં જ નિષ્ઠ છે. પોતાની પૂર્ણતા માટે અને બહારની કોઈ વસ્તુ પર આધાર રાખવો પડતો નથી, જેમ સમુદ્ર. એ નદીઓ સમુદ્રમાં ઠાલવે કે સમુદ્ર ઉપકાર કરતી નથી, એને પૂર્ણતા પ્રદાન કરતી નથી, એ પોતાની પૂર્ણતામાં નિષ્ઠ છે. તેમ જ્ઞાની પુરુષ પણ પોતાની પૂર્ણતામાં નિષ્ઠ છે અને માટે બહારના વિષય આવે કે ના આવે એનાથી એની પૂર્ણતામાં કોઈ ફેર નથી પડતો. આવો જે માણસ સશાંતિમાં આપનોતી, એ જ શાંતિ પ્રાપ્ત કરે. અર્થાત જે હવે સંપૂર્ણ સ્વતંત્ર છે, જે સ્વરૂપભૂત પૂર્ણતામાં નિષ્ઠ છે, એ જ શાંતિ પ્રાપ્ત કરે. ન કામકામી, કામનાઓના વિષયની, એટલે વિષયની કામના કરનાર. પેલો કામ છે વિષય, કામી. વિષયની કામના કરનાર માણસ જે છે એ ક્યારેય શાંત હોઈ ના શકે. વિષય નથી મળ્યો ત્યારે કામના છે માટે અશાંત છે. વિષય મળે ત્યારે પોતે આમ ખુશ થઈ જાય ત્યારે પણ અશાંત તો છે જ. ફેર જતો રહે વળી પાછો દુઃખી થઈ જાય, વળી પાછો અશાંત છે. આમ કામનાની વિષયોની ઈચ્છા કરનાર માણસ છે ક્યારેય પણ શાંત હોઈ ના શકે. આમ આપણે હર્ષમાં આવી જઈએ પણ અશાંતિ છે. હર્ષ છે ને, કારણ કે હર્ષ જે છે એ પણ કોઈ બીજી વસ્તુને કારણે ઉત્પન્ન થયેલો છે. મને કશી વસ્તુ મળી માટે એકદમ હર્ષમાં આવી ગયો ના, હવે તો શોકમાં પણ આવી જાય. મારા હર્ષનો આધાર જો બીજી વસ્તુ પર હોય તો સ્વતંત્ર નથી. કામકામી એટલે જે કામનાઓના વિષયથી એકદમ એનામાં હર્ષ ઉત્પન્ન થાય, ના આવે તો શોક ઉત્પન્ન થાય. એ ખાબોચિયા જેવું. એક સમુદ્ર એવું છે, બીજું ખાબોચિયા જેવો છે. જરાક વરસાદ આવે બિચારું ભરાઈ જાય, તડકો આવે એટલે વળી પાછું ખાલી થઈ જાય. તો સમુદ્ર જે પોતાની પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે એનાથી ઉલટું છે ખાબોચિયું બિચારો. ન કામકામી, કામનાની ઈચ્છા કરનાર જે છે એ પેલા ખાબોચિયા જેવો છે. અંતેથી એકદમ ભરાઈ ગયો તો હર્ષમાં આવી જાય, પાછો ખાલી થઈ ગયો એ શોકમાં આવી જાય. આમ હર્ષ અને શોકના ઝોલા વચ્ચે બિચારો ક્યારેય પણ શાંતિ પ્રાપ્ત ન કરી શકે.
તો કહે છે ભાષ્યકાર, આપૂર્યમાણમ અદ્ભિ અચલ પ્રતિષ્ઠમ અચલતયા પ્રતિષ્ઠા અવસ્થિતિ યસ્ય તમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમ આપઃ સર્વતો ગતાઃ પ્રવિશન્તિ સ્વાત્મસ્થમ અવિક્રમ એવ સંતમ યદ્વત. દૃષ્ટાંત, ચારે બાજુથી જે પૂર્ણ છે એવો સમુદ્ર, તો આ એટલે આપૂર્ણિમાણમ, અદ્ભિ એટલે જળ, જળથી ચારે બાજુ જે પૂર્ણ છે, અચલ પ્રતિષ્ઠમ અચલતયા પ્રતિષ્ઠા, પૂર્ણતામાં પ્રતિષ્ઠા એટલા માટે કે જે પૂર્ણતા બીજા પર આધારિત નથી. બીજી નદીઓ પાણી ઠાલવે છે માટે સમુદ્ર પૂર્ણ છે, હોત તો પછી એ સ્વતંત્ર નથી. એ સમુદ્ર દૃષ્ટાંત આપ્યું કે જે સ્વતંત્ર છે, સ્વતંત્ર પૂર્ણ છે. નદીઓ પાણી ઠાલવે એટલે એની પૂર્ણતામાં વૃદ્ધિ થાય, કે ન ઠાલવે તો વૃદ્ધિ ક્ષય થાય એવું નથી. એટલે અચલ પ્રતિષ્ઠા અચલતયા પ્રતિષ્ઠા અવસ્થિત અચલ પ્રતિષ્ઠમ, એની પૂર્ણતામાં પ્રતિષ્ઠા અચલ છે, એટલે કે ચલાયમાન નથી. નદી પાણી ન લાવી માટે બિચારો અપૂર્ણ થઈ ગયો, પછી બે નદીઓ પાણી લાવી એટલે પછી ઉભરાઈ ગયો. સમુદ્ર એટલે જ અનંત, સમુદ્રનું દૃષ્ટાંત એટલે અનંત. અનંત એને જ કહેવાય જેમાં કોઈ વૃદ્ધિ કે ક્ષય ના થાય. એ તો સમુદ્ર આનંદ છે પણ ખરો, અને તેથી નદીઓથી એ બધી વૃદ્ધિ પામે, નદીઓને ઠાલવવાથી કે ક્ષીણ થાય એવું નથી હોતું. આપઃ સર્વતો ગતાઃ પ્રવિશન્તિ, સમુદ્ર નદીઓ ચારે બાજુથી આવે, કારણ કે આખી દુનિયાને બરાબર મીટીને રહેલો છે ને, એટલે બધી બાજુ સમુદ્ર, બધી બાજુ નદીઓ પાણી એનામાં ઠાલવતી હોય. સર્વતો ગતાઃ, ચારે બાજુથી નદીઓ જેમાં પાણી ઠાલવે છે. અથવા પ્રવિશન્તિ સ્વાત્મસ્થમ અવિક્રમ એવ સંતમ, ચારે બાજુથી નદીઓ પાણી ઠાલવતી હોવા છતાં પણ જે પોતે સ્વાત્મામાં આત્મામાં નિષ્ઠ છે, તેથી અચલ છે, અવિક્રિય છે. બસ આ દૃષ્ટાંત થયું. તદ્વત કામાઃ વિષય સન્નિધૌ અપી સર્વતઃ ઈચ્છા વિશેષાઃ યમ સમુદ્રમ ઇવ આપઃ અવિકુર્વन्तઃ પ્રવિશન્તિ. તદ્વત સમુદ્રનું જે દૃષ્ટાંત આપ્યું એ પ્રકારે દાર્ષ્ટાંત. તો કામાઃ વિષય સન્નિધૌ અપી સર્વતઃ ઈચ્છા વિશેષાઃ, તો જ્ઞાની પુરુષની આ વિષય સન્નિધૌ અપી, વિષયની સન્નિધિ હોય ત્યારે પણ સર્વતઃ ઈચ્છા વિશેષાઃ, એ ટૂંકમાં આ બધા વિષયો એની જાતે જ આ જ્ઞાની પુરુષ પાસે આવે છે. જેમ નદીઓ સમુદ્રમાં જાતે જ પાણી ઠાલવે તેવી રીતે આ વિષયો પણ જાતે જ એની પાસે આવે છે. યમ સમુદ્રમ આપઃ વિકુર્વन्तઃ પ્રવિશન્તિ, સમુદ્રમાં જેમ જળ એનામાં વિકાર જન્મ્યા વગર જ પ્રવેશ કરે છે તેવી રીતે સર્વે આત્મનિવ પ્રલીયન્તે ન સ્વાત્મ વશમ કુર્વન્તિ. તો આત્મા સમુદ્ર સમાન છે, પૂર્ણતા એનો સ્વભાવ છે,
આ કામનાઓ તો બિચારી નાની નાની ઈચ્છા વિશેષ હોય. આગળ દૃષ્ટાંત આપ્યું કે નદીના પટની અંદર નાના નાના પેલા ખાડામાંથી પાણી નીકળે. નદીમાં જ્યારે પૂર આવે ત્યારે કેવી રીતે બધું એમાં સમાઈ જાય. અંતે એ રીતે પૂર સમાન છે આત્મા. આ દરેક ઈચ્છા જે છે નાના નાના પેલા ખાડા જેવું થોડું થોડું પાણી આપનારી છે. આ જ્ઞાનથી બધી ઈચ્છા બધું જ એમાં સમાઈ ગયું. અંતેથી કોઈ વિષય એને વશીકૃત ના કરે. આપણે આપણે બહુ એકદમ આપણી ગમતી વસ્તુમાં આવી જાય તો ચાલો, એટલે આપણા મનમાં કંઈક થાય તો ખરું જ કે ચાલો આ કંઈક નવી જાહેરાત જોઈએ આપણે કે અમુક દેશની અંદર આવી વસ્તુ છે. સ્વિટ્ઝરલેન્ડ હોય, ન્યૂઝીલેન્ડ હોય, સ્વીડન હોય, બહુ સરસ છે, બધું જોવા જેવું છે. એમ આપણા મનમાં કંઈક પ્રલોભન ઉત્પન્ન ન કરે અને પછી આપણે કદાચ પ્રવૃત્તિ કરીએ. કોઈ વસ્તુ એનામાં પ્રલોભન ન જન્માવે. આપણી જે અધૂરપ છે એ પેલી વસ્તુ બહાર લાવે. એટલે આવી કોઈ જાહેરાતો જોઈએ, એ જોઈને આપણા મન થઈ જાય. મીઠાઈની દુકાન જોઈને મન થઈ જાય, સિનેમાનું બોર્ડ જોઈને મન થઈ જાય. આ મન થઈ જાય શું બતાવે છે? અંદરની અધૂરપ બતાવે છે. એની કારણે બીજી વસ્તુ આપણે વશીકૃત કરે છે. આ માણસ મન થઈ જાય એટલે એવું નથી કે એકદમ નિરાશ છે, એવું નથી. છતાં પણ વશીકૃત, કારણ કે એનામાં પૂર્ણતા છે. માટે કશી વસ્તુ એનામાં એવી અભાવ કે અપૂર્ણતા જન્માવતી જ નથી. વિષય સન્નિધોપી સર્વતઃ ઈચ્છા વિશેષા. ભલે વિષયો એની આસપાસ હોય તો પણ ઈચ્છાઓ બધી પ્રવેશ કરે એનામાં. એમ કે જાણે કે એટલે એવું કહેવામાં આવે છે કે જાણે કે ઈચ્છાઓ એનામાં પ્રવેશ કરે. સમુદ્રમાં જેમ નદીઓ પ્રવેશ કરે તેમ જ્ઞાની પુરુષમાં આ ઈચ્છાઓ પ્રવેશ કરે. અને નદીઓ જેવી સમુદ્રમાં કોઈ પ્રકારનો વિકાર ન લાવે તેમ આ બધી ઈચ્છાઓ પણ એમાં કોઈ વિકાર લાવતી નથી. સર્વ આત્મનિવ પ્રલિયંતે. બધી ઈચ્છાઓ આત્મામાં લીન થઈ જાય છે. ન સ્વાત્મવશમ કુર્વંતી. કોઈ ઈચ્છા એને પરવશ કરતી નથી. ઈચ્છા પોતાને વશ કરતી નથી. સહ શાંતિમ મોક્ષમ પ્રાપ્નોતિ નહીતરઃ કામકામી. આવો જે છે સમુદ્ર સમાન. સમુદ્ર સમાન એટલે કે અનંત, અપાર, અનંતતામાં, પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે. એ જ મોક્ષ પ્રાપ્ત કરે, કારણ કે એનામાં કોઈ અધૂરપ રહી નથી, કામના રહી નથી. ન કામકામી. ભગવાન એને જોડે આપણે વિરોધાભાસ દેખાડે છે. કામકામી, કામ એટલે કે કામ્યન, પહેલો કામ છે. કામ્યંદ્રી કામ વિષય. કામકામી, પહેલો કામ છે વિષય. અને કામી એટલે ઈચ્છા કરનાર, વિષય ઈચ્છા કરનાર. તાન કામ હેતુ શમ્ય. એટલે કામી એટલે કામી. ઇન પ્રત્યે લાગ્યો કામને. એ તાચ્છલ્ય એટલે એનો સ્વભાવ બતાવે છે. કામી એટલે કામના કરવી એનો સ્વભાવ છે. કામી એટલે વિષયોની કામના કરવી એ જેનો સ્વભાવ છે. અને જે અધૂરો છે એ તો એનામાં કામના જન્મવાની જ છે. કંઈક કશું જુએ, સાંભળે, વિચારે એટલે તરત એનામાં ઈચ્છા જન્મે. તો કામના કરવી એ જેનો સ્વભાવ છે ને કામી કહેવામાં આવે. કામી એટલે વિષયોની ઈચ્છા કરવી એનો સ્વભાવ થયો છે અને કામી કહેવામાં આવ્યો. એ વિષયોની ઈચ્છાનો સ્વભાવ કેમ છે? અંદર અધૂરપ છે એટલા માટે. અને એ ક્યારેય પણ શાંતિ પ્રાપ્ત ન કરી છે. કામના જ અશાંત બનાવે છે ને. શાંતિમાં આપતી ન કામકામી છે ક્યારે પણ શાંતિ પ્રાપ્ત કરતો નથી. આપણે જોઈશું.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।